પીડિત પરિવારે જેના ઉપર ન્યાય અપાવવાનો ભરોસો મૂક્યો, આખરે એ જ વ્યક્તિએ પાપ આચર્યું. આ કલંકરૂપ કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી. સચિન જીઆઈડીસી પોલીસે પોક્સો, દુષ્કર્મ અને ગંભીર ગુનાઓ હેઠળ એક વકીલને ધર દબોચ્યો છે અને ગંભીર ગુનાઓની નોંધ પણ કરી છે. દુષ્કર્મ પીડિત સગીરાનું દુઃખ દર્દ વધારનારો બેવડી આફત સમાન બનાવ દક્ષિણ ગુજરાતની મેગા સિટી સુરતથી સામે આવ્યો. જે વ્યક્તિ પર પીડિતાને ન્યાય અપાવવાનો પરિવારે વિશ્વાસ મૂક્યો, તે વ્યક્તિએ ન માત્ર ભરોસો તોડ્યો, પરંતુ સગીરાને એવી પીડા આપી કે તેને જીવનભર કળ નહીં વળે. આ દુષ્કર્મ પીડિતાનો કેસ લડી રહેલો વકીલ જ સગીરાને પીંખી નાખી છે. ચોંકાવનારા કેસના સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ. 19 સપ્ટેમ્બર 2025ના દિવસે 2 ઈસમો કિશોરીનું અપહરણ કરીને લઈ ગયા. પરિવારજનોએ 2 દિવસ શોધખોળ કર્યા બાદ અંતે 22 સપ્ટેમ્બરે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને અપહરણ અને દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ થયો. આ કેસમાં લાંબી તપાસના અંતે પોલીસે 23 નવેમ્બરે કિશોરીને શોધી. સચિન જીઆઈડીસી પોલીસે બંને આરોપીઓને ઝડપીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. આ કેસમાં ન્યાય અપાવવા માટે પીડિતના પિતાએ પ્રણયરાજ રણવીરને વકીલ તરીકે નિયુક્ત કર્યો. દીકરીનો કેસ લડતા વકીલ પ્રણયરાજ રણવીર પર પીડિત પરિવારનો વિશ્વાસ વધ્યો. જે વકીલ પર પીડિતાને ન્યાય અપાવવાની જવાબદારી હતી, તે જ સગીરા પર નજર બગાડવા લાગ્યો. પીડિતાને ઘરકામની જરૂર હોવાથી આર્થિક મદદ મળી રહેશે તેવું બહાનું બતાવીને વકીલ ઘરે લઈ ગયો, જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરીને મોબાઈલ ફોનમાં આપત્તિજનક સ્થિતિમાં વિડીયો પણ ઉતારી લીધો. વકીલ પ્રણયરાજ રણવીરે કેસને અસર પડશે તેવી ધમકી આપીને સગીરાને મૌન રહેવા જણાવ્યું, પરંતુ પીડિતાએ તેની સાથે થયેલા કુકર્મની જાણ માતા પિતાને કરતા તેઓ ચોંકી ઉઠ્યા. એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાવને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા. આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીરબેન દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીરબેન દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીરબેન દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી. આ કેસ નબળો પડવાની ધમકી આપી શારીરિક શોષણ કરનાર વકીલ પ્રણયરાજ રણવીરને સચિન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. આ વકીલ પ્રણયરાજ રણવીર વિરુદ્ધ 6 જેટલા ગુના દાખલ થયેલા છે, જેમાં અમદાવાદના બાવળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, દહેજ ઉત્પીડનની સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી પર હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત સુરત ગ્રામ્યના ઉલપાડમાં જાહેરનામા ભંગનો ગુનો તેમજ ડિંડોલી અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દારૂ પીને ગાડી ચલાવવા અને મારામારીના ગુના દાખલ થયેલા છે. કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરી અને ધરપકડ કરી ત્વરિત એનો મોબાઈલ અને એની ગાડી અન્ય ટેકનિકલ પુરાવાઓ ભેગા કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ નામદાર કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે અને તમામ પ્રકારના સાંયોગિક પુરાવો, ટેકનિકલ પુરાવો અને મૌખિક પુરાવો ભેગા કરી આરોપીને સખતમાં સખત કેદ થાય, સખતમાં સખત સજા થાય તેવા પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. સચિન જીઆઈડીસી પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરનાર વકીલના ડિંડોલી સ્થિત નિવાસ સ્થાનેથી મોબાઈલ જપ્ત કરતા તેમાંથી અશ્લીલ વિડીયો મળી આવ્યા છે. વકીલ પ્રણયરાજ રણવીર સામે પત્ની ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરતા બંને અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે. કાયદાના જાણકાર વકીલ વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવીને આકરી સજા અપાવવા
અને પીડિતાને ન્યાય અપાવવા સચિન જીઆઈડીસી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.